આજે આપણે વાત કરીશું આણંદ સોજિત્રા રોડ ઉપર આવેલ વલાસણના મેલડીમાના મંદિર વિશે, જ્યાં લોકોનું માનવું છે કે ત્યાં સાક્ષાતમાં મેલડી બિરાજમાન છે. અહીં દર રવિવારે હજારોની સંખ્યામાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. તો આજે આપણે વાત કરીશું મંદિરના પૂજારી સાથે. યોગેશભાઈ અરવિંદભાઈ ત્રિવેદી. આ મંદિર વલાસણ મેલડી માતા મંદિર છે અને આ મંદિર 1801ની અંદર માતાજી આ જગ્યા ઉપર પ્રગટ થયેલા. કેરડાના વૃક્ષને તે માતાજી પ્રગટ થયેલા ત્યારથી એ કેરડાને જે પુષ્પ બેસે છે એ સિંદૂર કલરના થાય છે. તો સિંદુરિયા કેરડાની મેલડી તરીકે અહીં માતાજી પૂજાય છે અને 1801ની અંદર એની સ્થાપના કરવામાં આવી હતી. અને આ માતાજી સાક્ષાત એવા બિરાજમાન છે કેરડાની અંદર અને પ્રગટ પડછારૂપ છે. અને માતાજી દરેક ભક્તો જે દૂરથી પગપાળા આવતા હોય, ચાલીને આવતા હોય, કોઈ સાધન લઈને આવતા હોય, કોઈ દરેકની જે કંઈ મનોકામના હોય, નિસંતાન હોય સંતાન, બેરોજગાર હોય ને રોજગાર, આ માતાજી દરેકને પૂરું પાડે છે. અને મનના સંકલ્પો આવીને ખાલી માતાજીને પ્રાર્થના કરે અને જે કંઈ સંકલ્પ કરે છે એ માતાજી દરેકના પૂર્ણ કરે છે. આ માતાજી ભાદરવા સુદ નોમના દિવસે પ્રાગટ થયેલા. એ દિવસે અહીં લોકમેળો ભરાય છે. નવરાત્રિની અંદર પડવાથી નોમ સુધી ભવ્ય નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવે છે. બેસતા વર્ષના દિવસે અહીં માતાજીનો ભવ્ય અંકુટ મહોત્સવ પણ ઉજવવામાં આવે છે. અને ચૈત્ર મહિનાની અંદર આઠમના દિવસે માતાજીનો નવચંડી યજ્ઞ થાય છે. અને હવે પછી 1975માં જ્યારે મંદિર થયું હતું એ જર્જરિત થઈ જતાં નવું પાષાણનું મંદિર અત્યારે બનાવવામાં આવ્યું છે. એ મંદિરને પણ 3 વર્ષ પૂર્ણ થયા. જૂના મંદિરમાં શરદ પૂર્ણિમાના દિવસે માતાજીની પ્રતિષ્ઠા 1975માં કરવામાં આવી હતી. ત્યારબાદ વૈશાખ સુદ સાતમ, ગંગા સાતમના દિવસે અહીં માતાજીની પુનઃ નવા મંદિરની અંદર પ્રતિષ્ઠા કરવામાં આવી છે. તો આ સાલ પણ 4/5/2025ના રવિવારના રોજ માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવશે. આ માતાજીના જવારા આસો સુદ બીજના દિવસે માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવે છે. અને નામાંકિત કલાકારો દ્વારા નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવે છે. અને આસો સુદ આઠમના દિવસે ભવ્યથી ભવ્ય નવચંડી યજ્ઞ કરવામાં આવે છે. આજુબાજુના માઈ ભક્તો, દેશ વિદેશના માઈ ભક્તો જે કંઈ મનથી સંકલ્પ કરતા હોય છે એ માતાજી દરેકના સંકલ્પ પૂરા કરે છે. માતાજી દરેકની મનોકામના પૂર્ણ કરે છે. જય માતાજી. દર રવિવારે સવારે 4 વાગ્યાથી લઈ પગપાળા જે ભક્તો ખરા એ રાત્રે નીકળતા હોય તો સવારમાં 4 વાગે 5 વાગ્યા સુધી આવી જાય છે.